કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને સામે આવેલા ભારત મેડિકો સાથે સાંઠગાંઠ. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર ભીમાણીના ઓપીડી ટેબલ પરથી ભારત મેડિકોની પ્રિસ્ક્રિપ્શન બુક મળી આવી. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર ભીમાણીના ઓપીડી ટેબલ પરથી આજરોજ સિવિલ હોસ્પિટલની સામે આવેલ ભારત મેડિકો નામની ખાનગી દવાની દુકાનની પ્રિસ્ક્રિપ્શન બુક મળી આવેલ હતી. આ અગાઉ પણ મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના આંખના ડોક્ટર પારિતોષ પટેલનું લખેલ પ્રિસ્ક્રિપ્શન સામે આવતા દર્દી સાથે રાખી સુપ્રિન્ટેન્ડન્ટ જાવિયા મેડમને તમામ હકીકત જાણ આપવામાં આવેલી હતી. ત્યારે જાવિયા મેડમ દ્વારા મૌખિક જવાબદારી લઈ જણાવેલ કે આજ પછી કોઈ પ્રાઇવેટ દવાઓની બુક કે બહારની દવાઓ લખવામાં નહીં આવે તેવી બાંહેધરી લીધી હતી. ત્યારે આજ રોજ ફરી અંદાજિત 1 મહિનાના બાદ રિયાલિટી ચેક કરતા સિનિયર ડોક્ટર ભીમાણીના ઓપીડી ટેબલ પરથી ભારત મેડિકોની બુક જોવા મળેલ હતી. ત્યારે ખબર પડતા જ અન્ય ટેબલ પરના ડોક્ટર ચાલુ ઓપીડી છોડી છૂમંતર થઈ ગયા હતા. ત્યારે સામે આવ્યું હતું કે સરકાર દ્વારા તમામ પ્રકારના દર્દોની દવાઓ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં રાખવાની હોય છે અને ના તો ફાર્માસિસ્ટ દ્વારા મંગાવવાની દવાઓ હોવા છતાં પણ બહારથી દવાઓ લખવાનું કારણ શું એ તપાસનો વિષય છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, ઇન્કલાબ ન્યૂઝ, જૂનાગઢ. બોલ છે દુકાન